હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને આગામી 5 દિવસ પણ વરસાદમાં છૂટાછવાયો ઝરમર વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। એટલે કે રાજ્યમાં એક પણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની કોઈ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી। હવામાન વિભાગે જણાવ્યું અનુસાર 9 અને 10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં, કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે। આગામી 11 ઓગસ્ટના રોજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હળવો વરસાદ થઈ શકે છે। 12 અને 13 ઓગસ્ટના રોજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થઈ શકે છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।